જય શ્રી કૃષ્ણ. આજે આપણે આ નેક ડિઝાઇન બનાવવાનું છે. મેં આ નેક ડિઝાઇન ડ્રો કરી લીધું છે. જો આ આને કેવી રીતના કાપડ ઉપર ચોંટાડવાનું, પાછળથી મૂકીને આગળ ગળું કેવી રીતના કરવાનું, એ બધું હું તમને સ્ટેપ બાય સ્ટેપ, એમાં પછી લેસ પટ્ટી કેવી રીતના, આ લેસ પટ્ટી છે એ કેવી રીતના એમાં અટેચ કરવાની, હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. જો ઊંધા બાજુ જે ઊંધું હોય ને, ઊંધા બાજુ આ ગળું આપણે રાખીને એને પછી આપણે એમાં જોઈ લેવાનું, જે બાજુ સિલ્ક પ્રેસ જ્યાંથી ચોંટે ને, પ્રેસથી કેવી રીતના ચોંટાડો. હું તમને પ્રેસથી ચોંટાડ્યા વગર તમને શીખવાડીશ કે પ્રેસથી ન ચોંટાડવાનું હોય ને તો એ તમારે એકદમ નેક સરસ થાય ને, એકદમ એવી રીતના હું તમને શીખવાડી દઈશ. જો આ પ્રેસથી આપણે આને ચોંટાડી દેવાનું. જો આ ચોંટી ગયું. હવે એમાં આપણે સ્ટીચ મૂકવાની. જો જો આપણે હવે આ એકદમ સરસ રીતે ચોંટી ગયું છે. હવે આને આપણે એમાં ગળુંને આમાં આપણે કટિંગ કરી દેવાનું. આને જો અને વધારાનું જેટલું છે એમાં એટલું એમાં કટ કરી દેવાનું. થોડુંક રાખીને પછી આમાં કટ કરી દેવાનું. જો આવી રીતના આખું આમને કટ કરીને પછી આમાં આપણે સ્ટીચ કરવાનું. જો આ પાછળ બાજુથી આ પાછળનું ભાગ છે, ત્યાં ઊંધું છે, એમાં મેં આનું આમાં અસ્તર જે કપડું વધ્યું હતું ને, નાનું અસ્તર આમાં અટેચ કર્યું છે. આ વચ્ચે કટ કર્યું છે અને આ જો પ્રેસથી આખું બધું સ્ટીચને આમાં ચોંટાડી દીધું છે. પછી આમાંય આપણે સેન્ટરમાં આવી રીતના બેનમાં સેન્ટર કાઢીને આમાંય વચ્ચે આપણે આવી રીતના કટ મૂકી દેવાનું. હવે આ જે કટ મૂક્યું છે ને અને આ કટ મૂક્યું છે, આ કટને આવી રીતના આમ સરખું રાખવાનું. જો આમ સેન્ટરમાં આવી રીતના આમ રાખીને બે કટને આમ સરખું એકદમ સેન્ટરમાં મૂકીને અને પછી આપણે આને સ્ટીચ કરી દેવાનું છે. જો હવે આપણે જ્યાંથી ચોકનું કર્યું છે એના જ ઉપર આવી રીતના આને અહીંયાથી આપણે મશીન જો પછી અહીંયાથી જ આપણે એને હલાવવાનું. થઈ ગયું. આવી રીતના જ આખામાં આપણે કરી દેવાનું. જો હવે એને આપણે જો આ સમોસા પટ્ટી છે, આ સમોસા પટ્ટી છે, આને હવે આમાં આપણે આના નીચે આપણે હવે આમાં એવું હોય તો તમારે અહીંયા પહેલાં એક સિલાઈ મારી દેવાની. અમે એમાં એક સિલાઈ પહેલાં મારી નથી. આ ડાયરેક્ટ જો આ સમોસા પટ્ટીને આમ રાખીને હવે હલકા હાથથી ઢીલા, એકદમ ફિટે નહીં કરવાનું. જો આમ પકડીને પછી આ કાપડના જ હાયરો હાયર આપણે ધીમે ધીમે ગળા કરવામાં, આખા ડ્રેસનું ફિનિશિંગ આખા ગળાથી ડ્રેસનું ફિનિશિંગ આવે છે. એટલે ગળા કરવામાં થોડીક વાર લાગે એ હાલે, પણ થોડુંક ધ્યાન રાખીને એકદમ સરસ રીતે સીવાનું. જો આંબી રીતના પછી
પછી જો સોય અંદર જ રાખવાનું, શટર પાછળથી ઊંચું કરી લેવાનું અને પાછી કાપડને એકદમ વ્યવસ્થિત તમારા બાજુમાં જ જો આવી રીતના મૂકતું જવાનું અને સિલાઈ કરતું જવાનું. સોય અંદર જ રાખવાનું, સોય બાયણે નહીં કાઢવાની અને પાછું આ કાપડને આપણે એકદમ સરખું કરવાનું. જો થોડીક ધીમેથી અને એકદમ સરળ રીતથી જો પાછું સોય અંદર રાખીને પાછળથી શટર ઊંચું કરી દેવાનું, પાછું કાપડ આ બાજુ લઈ લેવાનું તમારા બાજુ, પછી પાછું એવી જ રીતના જો આમાં અને લેસ પટ્ટીને આમ મૂકવાનું આમાં જ અને પાછું એવી જ રીતના પાછું આમ મૂકીને અને પાછું આવી રીતના આમ કરવાનું અને હવે આમાં તમારે આ ડ્રેસના મેચિંગનું તમારે આમાં બટન બનાવીને લગાડવું હોય તો તમે વચ્ચે 2 થી 3 આમાં ડ્રેસના મેચિંગથી બટન બનાવીને લગાડી દો એટલે તમારી કુર્તી ડ્રેસ આખું એકદમ ડિઝાઇનર ડ્રેસ તૈયાર થઈ જાય. ડિઝાઇનર ફાઇનલ ડિઝાઇનર જો લેસ પટ્ટીથી એકદમ સરસ લુક આવી જશે. જો આપણું ગળું આખું તૈયાર થઈ ગયું છે. જો પાછળથી આગળ એકદમ સરસ રીતે જો એકદમ સરળ રીતે અને એકદમ સરસ જો મેં બધું આખું ડ્રેસનું હવે આમાં આપણે શોલ્ડર જોઈન કરશું અને પાછળનું ગળું. હવે આપણે આ કપડાના મેચિંગના 3 2 એક અહીંયા એક અહીંયા અને એક અહીંયા 3 આમાં કાપડના મેચિંગના એમાં બટનમાં આપણે લગાડીને બટન અટેચ કરી દઈશું. મારી વિડીયો તમને ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો. જય શ્રી કૃષ્ણ.